જય લીંબાજ, જય સેન મહારાજ। સમાજ દર્શન ચેનલમાં આપનું શાનદાર સ્વાગત કરું છું। અત્રે અમોશ્રી દરિયાપુર નિવાસી શ્રી રાજેન્દ્રભાઈ શર્મા, જેઓ સમાજના ખૂબ જ ઉત્સાહી સેવક છે અને દિન રાત જ્યારે જરૂર પડે ત્યારે 108ની સર્વિસ મુજબ રાજેન્દ્રભાઈને હાકલ કરો અથવા રાજેન્દ્રભાઈને યાદ કરો ત્યારે રાજેન્દ્રભાઈ શર્મા એમના દૈનિક જીવન અથવા એમના જે રેગ્યુલર કામકાજ હોય તે બધા જ પડતા મૂકીને સમાજમાં જ્યાં પણ એમની જરૂર પડે ત્યાં અવિરત 108ની જેમ ઇલેક્ટ્રિકલ સર્વિસ આપતા હોય છે। આવા રાજેન્દ્રભાઈ શર્માના નિવાસસ્થાને આજે સમાજ દર્શન ચેનલ શ્રી આરજી લિંબાચિયા તેમજ મારા સહયોગી મિત્ર શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલ અમો આજે એમના ત્યાં એમના નિવાસસ્થાને એવો અત્યારે અન્નપૂર્ણાનું 21 દિવસનું વ્રતનું અહીંયા સ્થાપન કરેલું છું અન્નપૂર્ણામાંનું, અને 21 દિવસના વ્રત ઉપર તેઓ અખંડ જાપ જપતા હોય છે। તો આજ રોજ શ્રી હસમુખભાઈ લખતરિયા સાથે અમારે તેમના ત્યાં એક સૌજન્ય મુલાકાત અર્થે તેમજ માતાજીના દર્શન કરવા અર્થે અમો તેમના ત્યાં માતાજીના સ્થાપન પાસે પધાર્યા છે। હું તમને માતાજીનું સ્થાપન પણ એકદમ નજીકથી બતાવી રહ્યો છું। આ એમની શ્રદ્ધાનો વિષય છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી। એવા શ્રી રાજેન્દ્રભાઈના આજે સંપર્ક કરી મા લીંબચનું સ્થાપન પણ અહીંયા છે, આપ જોઈ શકો છો। ખૂબ ખૂબ આનંદ થયો। રાજેન્દ્રભાઈ શર્મા જે દૈવી શક્તિમાં શ્રદ્ધા રાખે છે એવી જ એમની સમાજ સેવા કાબેલી દાદ છે। તો રાજેન્દ્રભાઈ શર્માને જ વિનંતી કરું કે તેઓ આ વ્રત વિશે આપણને થોડી માહિતી આપશે। રાજેન્દ્રભાઈ શર્મા। મારું નામ રાજેન્દ્ર પ્રસાદ શર્મા। હું અમદાવાદ દરિયાપુર રહું છું અને આ વ્રત અન્નપૂર્ણા માતાનું મારા વાઈફના સાથે મારા ધર્મપત્નીના મેરેજ થયા વાઈફ સાથે। એ આવ્યા પછી એ તો અનમેરિડ હતા, ત્યાંથી અન્નપૂર્ણાનું વ્રત કરતા હતા અને ત્યાર પછી અમારા મેરેજ થઈ ગયા। મેરેજ થયા પછી ત્યારથી અવિરત અમે અન્નપૂર્ણાનું વ્રત દર માગસર સુદ છઠ્ઠી કરીએ છીએ અને આ વર્ષે મારે 42મું વર્ષ મારા પોતાને બેઠું છે અને 42 વર્ષથી અવિરત અમે વ્રત કરતા આવ્યા છીએ। મારા વાઈફની અત્યારે નાજુક તબિયત છે એટલે છેલ્લા 2-3 વર્ષથી એ વ્રત કરવાનું છોડી દીધું, પણ એમની જે પૂજાપાઠ છે દૈનિક વાર્તા વાંચવાની, સેવા પૂજા કરવાની એ તો એમની ચાલુ જ છે, પણ એમને અપાસ ડાયાબિટીસના હિસાબે થાય ને ભૂખ્યું રહેવાય ને એટલે એમણે છોડ્યું। પણ મારે એક ટાઈમ 21 દિવસનું કરવાનું અને 21 દિવસના અંદર મારા પોતાના નિવાસ સ્થાને 4 પ્રોગ્રામ હોય છે। પહેલાં જે છઠ્ઠા દિવસે માતાજીના સ્થાપન હોય, બીજા રવિવારે અમારે અહીંથી કોરો પ્રસાદનો થાળ લઈને અમે રાયપુર પીપળીની પોરે જઈએ છીએ અને વચ્ચે પછી એક એવો દિવસ આવે તો અહીંયા એરિસ બ્રિજ અન્નપૂર્ણા માતાનું જૂનું પુરાણું મંદિર છે, ત્યાં અમે માતાજીની ધજા અર્પણ કરીએ છીએ અને ત્યાર પછી અમારા ઘરે નિવાસસ્થાને સત્યનારાયણ ભગવાનની કથા રાખીએ છીએ। એમાં બધા મિત્રો સ્નેહીઓ આગેવાનો સમાજના મારા પોતાના મિત્રો બધાને અમે આમંત્રણ આપીએ છીએ અને દરેક દર્શનનો લાભ લે છે। પહેલાં અમે લગભગ આજથી 2-3 વર્ષ પહેલાં ઘણા બધા પ્રોગ્રામો મોટા કરતા હતા। એક લગ્નનો ખર્ચો અને એક અન્નપૂર્ણાનું વ્રત મારું થતું હતું, પણ અમારા વાઈફની તબિયતના નાજુકના હિસાબે અમે હવે એ મોટા પ્રોગ્રામો જે નવચંડી 11 કુંડી ગાયત્રી યજ્ઞ જેવા અને બીજા બધા ઘણા મોટા પ્રોગ્રામો અમે કેન્સલ કર્યા છે। એના હિસાબે અમે આ વ્રતના સત્યનારાયણ ભગવાનની કથા અને માતાની ધજા પ્રસાદથી અમે પૂર્ણ કરીએ છીએ અને છેલ્લે 22મા દિવસે અમે અમારા વિસ્તારમાં અમારા જે નિવાસસ્થાન છે ત્યાં બાળકોને 21 બાળકોને અમે ભોજન કરાવીએ છીએ 1200 રૂપિયા। સુંદર માહિતી આપવા બદલ શ્રી રાજેન્દ્રભાઈ આપનો ખૂબ ખૂબ આભાર। સમાજ દર્શન ચેનલ શ્રી આરજી લિંબાચિયા અમદાવાદ તથા પ્રતિનિધિ શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલ અસ્તુ।
શ્રી રાજેન્દ્રભાઈ શર્માએ બહુ સરસ એવી માહિતી આપણને આપી. હવે મારા સાથે શ્રી હસમુખભાઈ લખતરિયા પણ અહીંયા ઉપસ્થિત છે. તો તેમને પણ હું પૂછું કે સાહેબ શ્રી રાજુભાઈએ જે રજૂઆત કરી એ વિશે તમારો પ્રતિભાવ શું છે તે આપણને હસમુખભાઈ લખતરિયા સાહેબ એમના શબ્દોમાં કહેશે. શ્રી હસમુખભાઈ લખતરિયા સાહેબ, ગોંડલ. આપણી જે ભાવના છે કે ભાઈ જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી. એ નાતે શ્રી રાજેન્દ્રભાઈના ધર્મપત્ની આજ વર્ષોથી અન્નપૂર્ણા માતાને સ્મરે છે અને ઉપવાસને અન્ન ત્યાગ સાથે આ સેવા ભાવના સાથે પોતે પોતાનું જીવન વ્યતીત કરીને આજે એને 40-45 વર્ષ થયા. એટલે ધાર્મિક ને સનાતન ધર્મની એક જ્વલંત જ્યોત હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખી છે. એનું નાય સમાજ પ્રત્યેની એની જે સેવા છે એને આધારિત હોય એવું એ પોતે માનતા હોય એવા એના વિચારોના આધારે આપણે માની શકીએ. અને ધર્મ અને આસ્થા એ સમાજનો એક પર્યાયી ભાગ છે જે ખરેખર એ એમને વરેલો છે. એ પરિવાર એ પાછો શિવરામભાઈ શર્મા જે નાયવાણંદ સમાજના સમાજ સેવક જે થઈ ગયા એની ઉમદા ભાવનાનું આ પરિવાર હોય. એ લોકોની ધાર્મિકતા અને સમાજ સેવા સાથે વણાયેલી પ્રક્રિયા ખરેખર સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે એમ હું મારું માનવું છે. અસ્તુ. હસમુખભાઈ લખતરિયા, ગોંડલ, હાલ અમદાવાદ. સરસ. ખૂબ ખૂબ આભાર હસમુખભાઈ લખતરિયા સાહેબ.